बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सत्य गुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी अमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામ ધનુષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે। એમાં અત્યારે શ્રીજી દિલ્હીમાં છે। દિલ્હીમાં સુંદર સાથ સાથે વિચાર વિમર્શ કરે છે અને એમાં સનંદ કિતાબમાં જે કુરાનની અંદર સાબિતી આપણને મળી કે કુરાન પણ એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત કરે છે। એક સર્વ ધર્મ સમભાવ એની વાત કરે છે, દયાની વાત કરે છે, પ્રેમની વાત કરે છે, કરુણાની વાત કરે છે। એની અંદર જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન હજુ આ મુગલોને એની પર ઈમાન આવ્યું નથી, એટલે એ શરીયતને જ વળગી રહ્યા છે। એ જેમાં મારફતનું જ્ઞાન છે એ મારફતના જ્ઞાનની અંદર ક્યામતના 7 નિશાન બતાવ્યા છે અને ક્યામતના 7 નિશાનો જે છે એનો ગૂઢાર્થ શ્રીજી અહીંયા આગળ સમજાવે છે। કારણ કે એ ગૂઢાર્થ ક્યારે સમજાવી શકાય તો તારતમ વાણી વગર એ ગૂઢાર્થ એનું સમજાવી શકાય નહીં। ખાલી શબ્દાર્થ કરો, શબ્દાર્થ જુદું હોય, જુદી વાત છે, અને એનો ગૂઢ અર્થ એ જુદી વાત છે। અને એ ગૂઢ અર્થ શ્રીજી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, જેની અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ છે અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજજી મહારાજ ની આવેશ શક્તિ બિરાજમાન થઈ છે અને એ આવેશ શક્તિ જ જે જ્ઞાન પ્રગટ કરે છે એનાથી જ આ સમજાવી શકાય છે। તો 7 નિશાનની અંદર એક નિશાન આપણે અગાઉ જોઈ ગયા, આજુજ અને માજુજનું જાહેર થવું। હવે અહીંયા આગળ શબ્દાર્થની અંદર જો આજુજ અને માજુજ, તો એમાં કેવો અર્થ કરે છે તો કે આજુજ માજુજ નામની એક એવી પ્રજા હતી
અસભ્ય પ્રજા હતી અને એ અસભ્ય પ્રજા આજુબાજુના દેશોને બહુ જ હેરાન કરતી, ચોરી, લૂંટફાટ, મારામારી આ કાર્ય કરતી. અને એનાથી બચવા માટે જાડી દિવાલ બનાવી, અષ્ટધાતુની, એવો અર્થ કરે છે. ખરેખર શ્રીજી શું કહે છે? આજુજ એટલે દિવસ અને માજુજ એટલે રાત્રિ. દિવસ 100 ગજની હોય છે અને રાત્રિ 1 ગજની હોય છે. દિવસ 100 ગજનું એટલે શું? આપણે સવારે ઉઠીને ત્યાંથી તમે જુઓ કે ચારે બાજુ આપણા વિચારો દોડે. અહીંયા આગળ આ કામ બાકી છે, અહીંયા કામ બાકી છે, આ કામ પતાવું, પછી આ કામ કરું, આ કામ કરું. ઘણી કામની પણ ચિંતાઓ હોય અને કામ સિવાયની પણ ઘણી બધી ચિંતાઓ આપણે કરતા હોઈએ. એટલે દિવસને 100 ગજનો કહેવામાં આવ્યો. અને રાત્રિ દરમિયાન શું થાય છે કે માણસ આખો દિવસ કામ કરીને થાકી ગયો હોય એટલે સૂઈ જાય, એટલે એની ચિત્તવૃત્તિ એક થઈ જાય છે, એટલે રાત્રિને 1 ગજની કહે છે. પરંતુ આ રાત અને દિવસ ચાલ્યા જ કરે છે અને રાત ને દિવસ સતત ચાલ્યા કરે છે. એટલે એમાં દિવસો પસાર થાય, મહિના પસાર થાય, વર્ષ પસાર થાય. એમ કરતા કરતા આપણું આયુષ્ય પૂર્ણ થાય. એટલે એમ કહે છે કે આજુજ અને માજુજ એ આપણા દિવસો, આપણી ઉંમર ખાય છે. અને આજુજ અને માજુજ શું કરે છે? અષ્ટધાતુની દિવાલને ચાટે છે. આજુજ અષ્ટધાતુની દિવાલને ચાટે એટલે સાંજ પડતા, રાત્રિ પડતા જ એકદમ પાતળી દિવાલ થઈ જાય અને રાત્રિ દરમિયાન જે તે વ્યક્તિ આરામ કરે અને સવાર ઉઠે એટલે પાછું સંપૂર્ણ તાજગી આવી જાય. પરંતુ આ બંને આજુજ અને માજુજ, અષ્ટધાતુની દિવાલ એટલે આ શરીર ને અષ્ટધાતુનું બનેલું છે એમ કહેવાય. 5 તત્વ અને 3 ગુણ તો ખરા જ, પણ એના સિવાય આપણું જે કે શરીર બન્યું છે ને એ 8 ધાતુનું બનેલું છે. અને એ 8 ધાતુની દિવાલ છે, જે શરીર છે ને એ દિન પ્રતિદિન ઘસાય છે. અને એટલી જ આપણે કહીએ છીએ કે વૃદ્ધાવસ્થા આવે છે. પરંતુ કહે છે કે જ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો આદેશ થતો નથી, હુકમ ન થાય, ત્યાં સુધી આ અષ્ટધાતુની દિવાલ આ રીતે જન્મ ધારણ કરે, મૃત્યુ થાય એવું રહેવાનું. એ પૂર્ણ પરમાત્માનો જ્યારે હુકમ થાય ત્યારે જ આ મહાપ્રલય થાય. અને મહાપ્રલય થાય ત્યારે જે તે શક્તિ છે, જે તે જીવ છે, જે તે ઈશ્વરી સૃષ્ટિ છે, જે તે બ્રહ્મ સૃષ્ટિ છે, એ પોતાના નિવાસ સ્થાને જાય છે અને અખંડ થાય છે. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ તો પોતાના સ્થાને જાય છે, પરંતુ જે જીવ સૃષ્ટિ જેને ક્યારેય અખંડ થવાનું સૌભાગ્ય નહોતું, એ પણ બેહદ મંડળની અંદર આવેલ 8 મુક્તિ સ્થાન છે, એમાં પોતાની કક્ષા પ્રમાણે અખંડ થાય છે. આટલું મોટું આપણને અહીં આગળ વરદાન પ્રાપ્ત થયું છે જીવ સૃષ્ટિ માટે. પરંતુ એ આજુજ અને માજુજનું જાહેર થવું, એનો અર્થ આપણે આ કરવાનો છે: દિવસ અને રાત્રિ આ બંને જ આપણા સમય નાના, આપણી ઉંમરને ખાય છે. અને ઉંમરને ખાય છે ને એ દરમિયાન શું થાય છે? આપણું શરીર ઘસાતું જાય છે. અષ્ટધાતુનું જે આપણું શરીર છે એ ઘસાતું જાય છે. તો એને કહે છે આજુજ અને માજુજ જાહેર થવું. અને આગળ એ પણ આવે છે કે આ જ્યારે શરીર મૃત્યુ પામે ત્યાં પછી મુગલોની અંદર શું હોય છે કે એને દફનાવવામાં આવે.
અને પછી એમ કે છે કિયામતની અંદર એમ કહ્યું છે કે મરદા જાગૃત થશે. તો એ મરદા જાગૃત થવાની વાત નથી, એ તો માટી બની ગયા. જે માટીમાં દફનાઈ દીધા એની તો સંપૂર્ણ માટી થઈ ગઈ, એ જાગૃત ન થાય. પરંતુ જ્યાં સુધી આ શરીર અજ્ઞાનતામાં છે, જ્યાં સુધી આપણું આ માનવ તન જાગૃત થયું નથી, ત્યાં સુધી એને હરતું ફરતું મળદું જ કહી શકાય. અને પરબ્રહ્મ પરમાત્માની આ આવેશવાણી, તારતમવાણી ના સંપર્કમાં આવે, એનું મનન પાઠન કરે, આત્મસાત કરે, સત્સંગ સાંભળે બરોબર, ત્યારે શું થાય કે અંદરનો આત્મા છે ને જાગૃત થઈ જાય. એને કહે છે કે જાગ્રત થવું. એક વાર જાગી જાય એટલે પછી કોઈ સવાલ નહીં, ઇતિ બેઠે ઘર જાગે ધામ, એ વાત છે. તો એ આ છે આજુજ માચુજનું જાહેર થવું. ત્યાર પછી બીજું નિશાન છે દાભ તુલ અર્જ જાનવર પ્રગટ થશે. આ ક્યામતના સમય, અત્યારે ક્યામતનો સમય ચાલે જ છે. એમાં દાભ તુલ અર્જ નામનું જાનવર પ્રગટ થશે. એ આપણે અહીંયા આગળ સમજવાનું છે કે એ જાનવર કેવું હશે. તો આ જાનવર છે ને મનુષ્યને ઉદ્દેશીને લખ્યું છે. મન બહારથી માનવ શરીર દેખાશે, પરંતુ એ માણસની અંદર જાનવરના ગુણ હશે. અને કેવા ગુણ હશે એ અહીંયા આગળ બહુ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. તો કે છે કુરાનની અંદર પણ પારા નંબર 20, સિપારા નંબર 27, આયત નંબર 82 દાબ તુલ અર્જ જાનવરનું વર્ણન કરેલ છે, જે ક્યામતના સમયમાં પ્રગટ થશે. સુંદર સાહેબજી જુઓ, હવે આ જાનવર કેવો છે, અને 6 લક્ષણો આપણને બતાવ્યા છે. એમાં અત્યારે આપણે 4 લક્ષણો જોઈશું. 6 લક્ષણો, કોઈની અંદર 6 એ 6 લક્ષણ હોય, કોઈની અંદર 6 માંથી 2 હોય, કોઈની અંદર 1 હોય. વધતા ઓછા અંશની અંદર આપણે વિચાર કરીએ ને તો આ લક્ષણો આપણમાં જોવા મળે. એક બાબત અહીંયા ખૂબ જ ધ્યાન રાખવાની છે કે વિતક સાહેબ જે છે એમાં આપણને જે કંઈ બોધ મળે છે ને, એ બોધ બીજાની સામે અંગુલી નિર્દેશ કરવા માટે નથી, પોતાની અંદર જોવા માટે, પોતાનું સ્વ અવલોકન કરવાનું છે. અંદર સ્વ અવલોકન કરવા માટે આ વિતક સાહેબ છે, અને એ જ ધ્યાનમાં રાખવાનું છે આપણે. અને તો જ ટ્રાન્સફોર્મેશન આપણે આપણામાં લાવવાનું છે, આપણે બીજાના નથી લાવવાનું. એટલે એ વાત બહુ સ્પષ્ટ સમજવાની છે. એમાં આ જે દાભતુલ અર્જ જાનવર છે ને, એનું પહેલું લક્ષણ બતાવ્યું કે આ જે જાનવર છે એની છાતી શેર જેવી હશે. છાતી મનુષ્ય છે, પરંતુ એની છાતી કેવી છે? શેર જેવી. એટલે શાબાશી આપવાની વાત નથી. એવા વ્યક્તિઓ આ સમયની અંદર થશે એક જન્મમાં ક્રૂરતા બહુ જ ભરેલી હશે. અને જ્યારે અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધ થાય છે, એક દેશ બીજા દેશ ઉપર ચઢાઈ કરે છે, અને કેટલાય નિર્દોષ બાળકો, મહિલાઓ, વૃદ્ધો ની કત્લેઆમ કરતા હોય છે. ભાજી મૂરાની જેમ કાપી નાખતા હોય. એવું ક્યારે બની શકે? આવી ક્રૂરતા, હવે જે લક્ષણો હોય એમને કહેવાય કે માણસ છે કરો પણ છાતી શેર જેવી, એટલે શેર જેવી ક્રૂરતા છે. કારણ કે શેર એટલે વાઘ છે, એ અન્ય પ્રાણીનો કેવી રીતે નાશ કરે? એક સહેજ ટીપા માત્રની પણ દયા હોય ખરી? ના હોય. અને જે તે પ્રાણી જે પકડે એને ચીરી નાખે, એને ખાઈ જાય. આ તો વાઘ એ જાનવર છે,
પરંતુ મનુષ્ય હોવા છતાં મનુષ્યની અંદર આવું લક્ષણ હોય તો એમ કહેવાય શકાય કે ના, એની છાતી છે ને દાભ, તુલ, અર્જ જે જાનવરનું વર્ણન કર્યું છે ને એના જેવી છે. શેર શબ્દ પણ ખોટો લાગે છે, કારણ કે શેર એ જે જાનવર છે ને એટલા માટે પોતાના ખોરાક મેળવવા માટે બીજાનો નાશ કરતો હોય, જ્યારે મનુષ્ય માટે તો એમ કહી શકાય હલકામાં હલકી કક્ષાની, નિમ્ન કક્ષાની એની સ્વાર્થ વૃત્તિ માટે અન્ય કેટલાય બાળકો, મહિલાઓ, વૃદ્ધો જે બિલકુલ નિર્દોષ પ્રજા હોય છે એની પણ હત્યા કરી નાખી અને વેદના પણ આપતા હોય છે. આવું જ્યારે જોઈએ ને તે વખતે કહી શકાય કે હા, પણ એની સજા ભૂમ પરમાત્મા શેરની માથે સવા શેર હોય છે જ. બધાને એનો હિસાબ મળે છે, વહેલો કોઈ મોડો પણ મળે છે હિસાબ. બિલકુલ સાચી વાત. કારણ કે ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ કહ્યું છે કે તમે જેવું વાવશો એવું લણશો. તમને ક્ષણિક આમ લાગે કે ના મેં બહાદુરી કરી, ના બહાદુરી નથી કરી, એક નંબરનું તમે બેવકૂફ ભર્યું કામ કર્યું છે. એટલે એ કોઈને પણ વ્યક્તિને તમે નિર્દય થઈ અને વ્યવહાર કરો તો પણ આ છાતી જેવી શેર છે, શેર જેવી છાતી છે એમ કહી શકાય. એ આપણે આવડી રાખવાની નથી, કારણ કે મનુષ્ય છે અને મનુષ્યની અંદર તો કરુણાનો ભાવ હોય જ. માનવ માનવ વચ્ચે માનવતાવાદી વ્યવહાર હોય, દરેક ધર્મની અંદર આપેલું જ છે, એમાં કઈ નવું નથી. એ પાયાનો સિદ્ધાંત છે. ત્યાર પછી બીજું લક્ષણ કે છે કે આ જે પ્રાણી છે ને ડાભ, તુલ, અર્જ, આ જાનવર છે એની પીઠ ગીધડ જેવી છે. જો અહીં અસલિયત બતાવી, અહીંયા આગળ પીઠ ગીધડ જેવી. ગીધડ એક એવું છે પ્રાણી કે એને એના પીઠ ઉપર તમે સામાન્ય દંડો મારો ને, પોલો દંડો હોય ને, પ્લાસ્ટિકનો દંડો, એ એને પીઠ ઉપર મારો ને તો પણ એને વધારે ઈજા થતી હોય. એની પીઠ બહુ કમજોર હોય છે. આ ગીધડની પીઠ ખૂબ ખૂબ કમજોર હોય, સહેજ પણ માર સહન કરી શકે નહીં. સુંદર સાચીઓનો તો ગૂઢ અર્થ બહુ જ નીકળે છે કે આપણી પાસે સમય, શક્તિ અને નાણાં છે, પરંતુ આ સમય, શક્તિ, નાણાં ને સેવા કાર્યમાં વાપરવાનું કોઈ કહે તો આપણે અનેક બહાના શોધી કાઢીએ છીએ અને એ કાર્યથી આપણે દૂર ભાગીએ છીએ. એ પણ પીઠ ગીધડ જેવી છે એમ જ કહેવાય. આવા લોકો માયાના કાર્યો હોય ને એમાં ધન ખૂબ વાપરે, પરંતુ ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, સત્સંગનું કાર્ય હોય, જાગણીનું કાર્ય હોય કે સમાજ કલ્યાણનું કાર્ય હોય, એમાં વાપરવાની હિંમત ચાલતી નથી, નીકળે જ નહીં પૈસો. આપણે સમાજમાં જોઈએ છે કે જન્મ દિવસ હોય કે લગ્ન પ્રસંગ હોય, ઓહો હો, પાણીની જેમ લોકો રૂપિયા વાપરી નાખે છે. અને પાછા 4-5 માણસ વચ્ચે એમ પણ બોલે મેં આ લગ્નની અંદર 30 લાખ ઉડાઈ માર્યા, એવા શબ્દો વાપરે છે, સાંભળેલા છે. પાછા એવું બોલે 30 લાખ ઉડાઈ માર્યા. એટલે ભાઈ ઉડાઈ માર્યા એવા શબ્દો ના વાપરો, એટલી તો બુદ્ધિ રાખો કે લગ્ન પ્રસંગમાં વાપર્યા. આવા વ્યક્તિને ધાર્મિક કાર્યમાં 100 રૂપિયા આપવાના હોય ને તો પણ વિચાર કરે કે આપું કે ના આપું. હોટલોમાં જાય, હજારો રૂપિયા ખર્ચી નાખે, પરંતુ ખરેખર જ્યારે જરૂરતમંદને આપવાનું થાય ને તે વખતે ખરેખર દિલની અંદર કરુણા થવી જોઈએ કે આ જરૂરતમંદ છે, એને પૈસાની જરૂર છે, ફૂલ નહીં તો ફૂલની પાકડીની મદદ કરું.
કપડાનું દાન કરી શકાય, અન્નનું દાન કરી શકાય, જે તે ગરીબના બાળકો છે એને પુસ્તકો આપી શકીએ, જરૂરિયાતની વસ્તુ આપી શકીએ. આવું ક્યાં બને કે આપણને દિલની અંદર એક દર્દ થાય કે ના, પરમાત્મા પાસેથી દ્વારા મને જે કંઈ મળ્યું છે, મારા ભાગ્યથી મને જે કંઈ મળ્યું છે, એમાંથી કોઈને આપવું તો ખરો. મારે કોઈનું બિનજરૂરી કોઈનું પડાઈ લેવું તો નથી જ, બરાબર. કોઈનું પડાઈ લઈને કોઈને આપવું એ તે મૂર્ખામી છે. મારું પોતાનું જે છે એમાંથી જે જરૂરિયાતમંદ છે એનું હું આપું, તો એની અંદર દિલની અંદર ખુશી થવી જોઈએ. ખુશી થાય, અને ખુશીની સાથે જે કંઈ દૈવી શક્તિઓ છે ને, આપણી પર્યાવરણની અંદર દૈવી શક્તિઓ બહુ છે. તમે આવો સકારાત્મક વિચાર કરીએ, સકારાત્મક કાર્ય કરીએ ને, તે દૈવી શક્તિ તમારી ઉપર ખૂબ જ મહેરબાન થાય, એ પણ કૃપા અને આશીર્વાદ વરસાવે. એટલે અહીં આગળ કહે છે, પીઠ ગીદડ જેવી હોવી. એટલે ખરા વખતે પેલો દૂર ભાગી જાય. ભાઈબંધ હતો ખરો, હા, જ્યાં સુધી ખિસ્સામાં પૈસા હતા ત્યાં સુધી, પણ જ્યારે હું તકલીફમાં મૂક્યો ને તે વખતે ત્યાર પછી એ ક્યારે સામું જોવા માટે આવે નહીં. પીઠ ગીદડ જેવી હોય. ત્યાર પછી કે છે, ગરદન મરઘા જેવી હશે. આ જે દાબતુલ અર્થ જાનવર છે એની ગરદન કેવી હશે? મરઘા જેવી. એટલે જો કે મરઘી હંમેશા છે ને એને ગરદન આમ વાળીને ખાતા આવડતું નથી. જોજો, એ ગરદન સીધી રાખીને જ દાણા ખાય. આમ ગરદન સીધી સીધી જ રહે, દાણો લે, ગરદન ઊંચી કરે, દાણો લે ને ડોક ઊંચી કરે, બરાબર, સીધી સીધી ડોક રાખે. એટલે એની ડોક કે સીધી ગરદન એ સહેજ પણ વર્તી નથી. તો આવી ડોક આ કળિયુગના મનુષ્યની જોવા મળશે. એટલે શું કે છે, આવું લક્ષણ જોવા મળશે. મનુષ્ય જ્યારે અહંકારી હોય ને, અજ્ઞાનતા અને અહંકાર જ્યારે બંને ભેગા થાય ને, ત્યારે આવી ડોક થઈ જાય, એકદમ લાકડા જેવી. માતા પિતાને પ્રણામ કરવામાં એને શરમ આવે, ગુરુજનને પ્રણામ કરવામાં પણ પોતાનું અપમાન અનુભવે. હા, ઘમંડી. એક તો અજ્ઞાનતાના અહંકારથી ભરેલા હોય, અને પાછો આવો જ્યારે માતા પિતાને સેવા કરવાની હોય, માતા પિતાના પ્રણામ કરવાના હોય, ગુરુજનને પ્રણામ કરવાના હોય, એમાં પોતાનું અપમાન અનુભવે. બિલકુલ સાચી વાત છે. એટલે જ આપણે નાના બાળકોને પહેલેથી પ્રણામ કરતા શીખવાડીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિને મસ્તક નમાવીને તેમજ હાથ જોડીને પ્રણામ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ છે કે માથું નમાવવાનું અને આપણા હૃદય આગળ બે હાથ જોડી અને આપણે પ્રણામ કરીએ છીએ. એટલે સમર્પિત ભાવથી આપણે પ્રણામ કરીએ છીએ, જે નમ્રતાપૂર્વક શ્રદ્ધા વ્યક્ત કરે છે. એવું દર્શાવ, તમને હું પ્રણામ કરું છું, તમારામાં મને શ્રદ્ધા છે. અને 5 ને 5 આંગળીઓ, 10 આંગળીઓ, એનું પણ મહત્વ છે. હૃદયનું પણ મહત્વ છે. સુંદર સાજી, આપણું જીવન પાણીના પરપોટા જેવું છે. આ પરપોટો ક્યારે ફૂટી જાય એ કહેવાય નહીં. તેમ છતાં વ્યક્તિ યુવાનીમાં ધનની અંદર અને પદની પ્રતિષ્ઠા જ્યારે મળે ને, તે વખતે એ પોતાનું સ્વસ્વરૂપ ભૂલી જતો હોય છે ને, એવો અહંકારમાં ડૂબી જાય છે ને. આપણે ઠેર ઠેર જોવા મળે છે આ તો. હે અને એ અહંકારની અંદર તમે ઘણા બધા ના લેવાના નિર્ણયો લઈ લેતા હોય છે. પોતે પણ ખાડામાં પડે, પરિવાર, સમાજ, રાષ્ટ્ર એ બધાને નુકસાન કરતા હોય છે. આ બહુ જ વાત સમજવા જેવી છે કે આપણું જીવન પાણીના પરપોટા જેવું છે, અને પરપોટો ક્યારે ફૂટી જાય એ કહેવાય નહીં.
બરાબર. આપણે કાયમ અખંડ થઈને આવ્યા નથી. આ મનુષ્ય તન જન્મ લઈને પ્રાપ્ત થયું છે, અને એક દિવસ આ મનુષ્ય તન આપણે અહીંયા આગળ મૂકીને જ જવાનું છે. આપણી પાસે કશું આવવાનું નથી. એટલે ખોટા અહંકારમાં આપણે રહેવાનું નથી. એ જે ખોટો અહંકાર લઈને આપણે જીવીએ ને, તો એ કહેવાય આપણી ગરદન કેવી છે, મરઘા જેવી. જ્ઞાનનો અહંકાર કરે તો પણ સમજી લઉં કે ત્યાંનો જ્ઞાનનો ઘડો ખાલી છે. તેમાં મનુષ્યના કલ્યાણ માટે કંઈ જ નથી. સુંદર સાથ જે આપણે પ્રણામ કરીએ એમાં 2 હાથની 10 આંગળીઓ એટલે કે 10 ઇન્દ્રિયો અને હૃદયનો ભાવ જે પ્રેમ છે એ આપણે સમર્પણ કરવાનો આપણે ભાવ રાખીએ છીએ અને પ્રણામ બોલીએ છીએ. પ્રણામ કેટલો મોટો શબ્દ છે. પ્રણામ આપણે દરેકને કરવા જોઈએ. દરેકને પ્રેમથી પ્રણામ કરવાના હોય. ત્યાર પછી ચોથો મુદ્દો છે, કાન કેવા હશે? હાથી જેવા કાન. ઓહો, હાથીના તો કેવા કાન હોય છે. હાથીના તો કાન આમ પાતળા હોય, સતત હલ્યા કરે. બરાબર. હવે અહીંયા કહે છે કે કાન હાથી જેવા હશે મનુષ્યને. તેનો અર્થ શું? તો કે હાથી છે ને પોતાની સ્તુતિ ઉપર ધ્યાન આપતા નથી, પરંતુ પોતાના કહેલ કઠોર શબ્દ યાદ રાખીને બદલાની ભાવનામાં સળગ્યા કરે છે. સામાન્ય રીતે હાથીના કાન કેવા હોય? પાતળા હોય અને સંવેદનશીલ હોય. અને કોઈ અવાજ આવે ને તો એ બાજુ મારવા દોડે. તમે જોજો તો આ લોકો શું કરે કે એની કાનની બાજુમાં ઘંટડી બાંધી રાખતા હોય છે. ઘંટડીનો સતત અવાજ આવ્યા કરે ને એટલે એને એ ઘંટડી સિવાય બીજા અવાજ ના સંભળાય. બાકી એના કાન એટલા બધા સેન્સિટિવ હોય છે ને કે કોઈ બાજુથી અવાજ આવ્યો ને તો એ બાજુ જોશે, અને એને ગુસ્સો આવ્યો ને તો ઘણું બધું નુકસાન કરી શકે છે. આવું બની શકે છે. એટલે જ એના કાનની બાજુમાં ઘંટડીઓ બાંધવામાં આવે. તેવી રીતે આપણા કાન કેવા છે? આપણે કોઈ બુરાઈ કરતું હોય ને એ જલ્દી સાંભળે. કોઈની નિંદા કરતું હોય ને તો નજીક જઈને કહીએ કે ભાઈ શું કહ્યું. કોઈ જમવા બેઠો હોય ને તો એના કાનમાં જઈને નિંદા કહ્યા, ભાઈ જમી લો તા પછી વાત કરો. ના 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 ના, જઈને કહી આવે. અને પેલા કહેનારને મજા આવે, સાંભળનારને મજા આવે. એટલે કે છે આપણા કાન પણ બુરાઈ કરનારને જલ્દી સાંભળે છે અને પાછું લાંબા સમય સુધી યાદ રાખે. હા, ફલાણા માણસ તે દિવસે મને આવું કહ્યું હતું. 1 વર્ષ પછી પણ તમને યાદ હોય. બરાબર. ના, ફરતી લાગ આવે ને તો હું જોઈ લઈશ. આ બધા વિચારો આવા. એ શું કે છે? ભાઈ કાન કેવા છે? હાથી જેવા છે. બરાબર. જે દુઃખદાયક વસ્તુ હોય એને ભૂલી જવાની હોય, અને જાગ્યા ત્યાંથી સવાર અને આગળનું જીવન સરસ રીતે જીવન જીવાય એના માટે આપણે સંકલ્પ કરવાનો છે, એના માટે વિચાર કરવાનો છે, અને મનુષ્ય જીવન છે એને સાર્થક બનાવવાનું છે. ના, પણ ખરેખર આ કાન હાથી જેવા હોવા એટલે લાંબા સમય સુધી બુરાઈ આપણે સાંભળે અને યાદ રાખે. ક્યામતના સમયમાં લોકો નિંદા કરવામાં, બુરાઈ કરવામાં વધારે રસ પડે છે, પરંતુ કોઈની સાચી પ્રશંસા કરવામાં આવે તો કંજુસાઈ કરે છે. જો કોઈની પ્રશંસા કરવામાં આવે તો ખરેખર સાંભળ્યું ના સાંભળ્યું એમ કરી નાખે. અને ખરેખર પ્રશંસનીય વ્યક્તિ હોય ને, કોઈ સારું કામ કર્યું હોય ને, એની પણ પ્રશંસા ના 2 શબ્દ બોલવાનો હોય તો બોલી શકતા નથી. હા, પણ કોઈનું કાપતું બોલવાનું હોય તો ભલે 100 બાબતો સારી હોય, એક બાબત કોઈ હોય એને પકડી અને એને ગા ગા કરવું, એ કાન હાથી જેવા હોવા કે છે. એટલે ક્યામતના સમયમાં લોકોની નિંદા કરવામાં, બુરાઈ કરવામાં વધારે રસ પડવો, એનો અર્થ પણ થાય છે કાન હાથી જેવા હશે. તો સુંદર સાહજી દાભ તુલ અર્જ એના આ 4 લક્ષણો આપણે જોયા. હવે બીજા 2 લક્ષણો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલે આમ દાભ તુલ અર્જના કુલ 6 લક્ષણો છે, અને આવા 6 લક્ષણો અત્યારે મનુષ્યની અંદર જોવા મળે છે. કોઈની અંદર વધારે હોય, કોઈની અંદર ઓછા માત્રાની અંદર હોય,
પણ આ સમજવાનું છે અને એ જે લક્ષણોમાંથી આપણે બહાર નીકળવાનું છે. ભાઈ દાબતુલ અર્જ પ્રાણીમાં અમે આવતા નથી. અમે તો પરમધામના સાચા સુંદર સાથ છીએ અને સાચા સુંદર સાથ બની અને જીવન જીવવું છે આપણે. એનું પણ જીવન, લૌકિક જીવન પણ સુખમય બને અને પારલૌકિક જીવન પણ સુખમય બને. એ માટે આપણે કટિબદ્ધ થવાનું છે અને જાગૃતિનું કાર્ય કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.